છોટાઉદેપુરમાં આજે એક અનોખો અને રસપ્રદ બનાવ બન્યો હતો। કલેક્ટર કચેરીના પરિસરમાં એક શ્વાન નિર્ભય રીતે ફરતો જોવા મળ્યો, જાણે કોઈ સરકારી કામકાજ માટે આવ્યો હોય તેવી રીતે તે મુખ્ય દરબારથી અંદર પ્રવેશ્યો હતો। લોકો હેબતાઈ ગયા ત્યારે શ્વાન સીધો કચેરીના મુખ્ય દરવાજે પ્રવેશી આત્મવિશ્વાસથી સીડી ચડી બીજા માળે જઈ પહોંચ્યો। સામાન્ય નાગરિકો, કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। કચેરી જેવી સુરક્ષિત જગ્યાએ આ રીતે શ્વાન સરળતાથી અંદર પહોંચવા લાગતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શ્વાનની વીઆઈપી એન્ટ્રીથી લઈને સીડી ચડતા દ્રશ્યો લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા। કામકાજની ગંભીર માહોલ ધરાવતી કલેક્ટર કચેરીમાં બનેલી આ હળવી ઘટના હવે ચર્ચાનો વિષય બની ગઈ છે। ચિરાગ ગુપ્તા, નસવાડી।